વાવથરાના દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી મામલે રાજકીય ઘમાસાન તેજ બન્યું છે। ચૂંટણી અધિકારી સાથે થયેલી ઝપાઝપીના કેસમાં કોંગ્રેસના કાર્યકરો સામે નોંધાયેલી પોલીસ ફરિયાદનો કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો। વાવથરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની આગેવાનીમાં કોંગ્રેસના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે જિલ્લા એસપીને રૂબરૂ મળી આ મામલે લેખિત રજૂઆત કરી છે। આ બેઠકમાં લોકસભાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષના ઇશારે કાર્યકરોની સામે હત્યાના પ્રયાસ જેવી અત્યંત ગંભીર અને ખોટી કલમો લગાડીને રાજકીય કિન્નાખોરી રાખવામાં આવી છે। આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી રાજકીય પ્રેરિત ફરિયાદ સત્વરે રદ કરવામાં આવે તેવી માંગ સાથે વાવથરાનું રાજકારણ ગરમાયું છે। જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી એટલે ખાસ કરીને દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની હતી। ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી હતા। 10 ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે અને 12 કોંગ્રેસના છે। કોઈ પણ કારણ વગર એમણે ચૂંટણી મુલતવી રાખી। કાયદો અને વ્યવસ્થા બરોબર જળવાતું નથી એ બહાના હેઠળ કરીને એમણે ચૂંટણી મુલતવી રાખી। હવે એમના શાસનની અંદર કાયદો અને વ્યવસ્થા ન જળવાય એ શાસક પક્ષનો પ્રશ્ન છે, એમાં વિપક્ષનો કે કોઈ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોનો નથી। છતાં પણ એમને તાલુકા પંચાયત કોંગ્રેસની ન બને એના માટે કરીને આ